આજથી 15મી જૂન સુધી રાજ્યમાં જામશે વરસાદી માહોલ. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં વરસી શકે છે વરસાદ. દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં આજે વરસી શકે છે ગાજવીજ સાથે વરસાદ. નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પવન સાથે વરસાદની આગાહી. મધ્ય ગુજરાતના 5 જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવા વરસાદનું હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં વરસાદની શક્યતા. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 15થી વધુ તાલુકામાં વરસાદી માહોલ. છોટાઉદેપુરના કમાટમાં વરસ્યો 2.5 ઇંચ વરસાદ. અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. મોડાસાના ઈસરોલ, ઉમેદપુર સહિતના વિસ્તારોમાં વરસાદ. ભિલોડાના સુનોક, વાસેરા, કંપા સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ. ભારે પવન સાથે વરસાદ વરસતા કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ. સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ. હિંમતનગર શહેર સહિતના વિસ્તારોમાં વરસાદ. કાંકણોડ, નવા, બળવંતપુરામાં પણ વરસ્યો વરસાદ. કેટલાક વિસ્તારોમાં ખોરવાયો વીજ પુરવઠો. જમાજમ વરસાદ વરસ્યો સુરેન્દ્રનગરના સાયલામાં. વાતાવરણમાં પલટો આવ્યા બાદ ખાબક્યો વરસાદ. સિઝનનો પ્રથમ વરસાદ વરસતા ખેડૂતોમાં વ્યાપી આનંદની લાગણી. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જામનગરના જામજોધપુરમાં વરસ્યો વરસાદ. કલ્યાણપુર અને શેઠવડાલા ગામે ભારે પવન સાથે ખાબક્યો વરસાદ. ગામની શેરીઓમાં વહ્યા વરસાદી પાણી. પવન સાથે વરસાદ વરસ્યો રાજકોટના જામકંડોળામાં. ભારે પવનને કારણે ચરેલ ગામમાં વૃક્ષ થયું ધરાશાયી. ગામમાં 1.5 ઇંચ વરસાદ તૂટી પડતા શેરી, ગલી, મોહલ્લા થયા પાણી. રાજ્યમાં 14મી જૂનથી ચોમાસાની વિધિવત શરૂઆત થાય તેવી સંભાવના. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી. 9મી થી 13મી જૂન સુધી મહારાષ્ટ્રમાં પડી શકે ભારેથી અતિ ભારે વરસાદ. 9મી જૂન પછી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની થઈ શકે છે પધરામણી. મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં આગામી 5 દિવસ ભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. ઉત્તર ભારતમાં 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આંધી તોફાનની પણ જાહેર કરાઈ ચેતવણી. પૂર્વ ભારત, ઉત્તર પ્રદેશ અને પૂર્વોત્તર ભારતમાં 5 દિવસ નહીં મળે અસહ્ય ગરમીથી રાહત. યુપીના ઉરેમાં નોંધાયું મહત્તમ 45.2 ડિગ્રી તાપમાન. ચાલુ વર્ષે હીટવેવને કારણે અગાઉ નોંધાયેલી ગરમી કરતાં 1.5 ડિગ્રી તાપમાન વધુ નોંધાયું. આજે સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદી લેશે પ્રધાનમંત્રી પદની શપથ. સાંજે 7:15 વાગે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહ. દેશ વિદેશના અનેક મહેમાન સમારોહમાં રહેશે હાજર. પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ બાદ આ મુકામ હાંસિલ કરનાર બીજા નેતા બનશે નરેન્દ્ર મોદી. શપથ ગ્રહણ સમારોહ પહેલા પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા રાજઘાટ. મહાત્મા ગાંધીને અર્પણ કરી શ્રદ્ધાંજલિ. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને દેશના શહીદોને પણ કર્યા નમન. પ્રધાનમંત્રી મોદીની સાથે 52 થી 55 મંત્રી લઈ શકે છે શપથ. ટીડીપીને 1 કેબિનેટ અને 2 રાજ્યમંત્રી પદ. જેડીયુને પણ મળી શકે છે 1 કેબિનેટ અને રાજ્યમંત્રી. શિવસેનાના શિંદે જૂથ, એનસીપી, એલજેપી અને આરએલડીને પણ મળી શકે છે મંત્રીપદ. મોદી કેબિનેટમાં શિવરાજસિંહ ચૌહાણને મળી શકે છે સ્થાન. જીતન માઝી, ચિરાગ પાસવાન, જયંતિ ચૌધરી, લલનસિંહ, પ્રફુલ્લ પટેલ, અનુપ્રિયા પટેલ બની શકે છે મંત્રી. ગુજરાતમાંથી અમિત શાહ, મનસુખ માંડવિયા લઈ શકે છે શપથ. મધ્યપ્રદેશથી જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ મંત્રીમંડળમાં મળી શકે છે સ્થાન. ઉત્તર પ્રદેશમાંથી રાજનાથસિંહ, જીતિન પ્રસાદ, એસપી સિંહ બઘેલ અને પંકજ ચૌધરીનું નામ સૌથી આગળ. હરિયાણાથી મનોહરલાલ ખટ્ટર, રાવ ઇન્દ્રજીતને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન. રાજસ્થાનમાંથી અર્જુન મેઘવાલ, ભૂપેન્દ્ર યાદવ અને મહારાષ્ટ્રમાંથી નીતિન ગડકરી, પિયુષ ગોયલને પણ મંત્રીમંડળમાં મળી શકે છે સ્થાન. શપથ ગ્રહણ સમારોહ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને નરેન્દ્ર મોદી સોંપી શકે છે મંત્રીઓના નામની ચિઠ્ઠી. મંત્રી બનનાર તમામ સાંસદ સભ્ય સાથે કરશે મુલાકાત.
નરેન્દ્ર મોદીની ત્રીજી વખતની તાજપોશીના સાક્ષી બનશે અનેક વિદેશી મહેમાન. સમારોહમાં પાડોશી દેશ અને હિન્દ મહાસાગર વિસ્તારના 7 દેશના નેતા રહેશે હાજર. શ્રીલંકા, બાંગ્લાદેશ, મોલદીવ, નેપાળ, મોરિશિયસ, ભૂતાનના રાષ્ટ્રાધ્યક્ષ રહેશે હાજર. શેખ હસીના અને સેશલ્સના ઉપરાષ્ટ્રપતિ પણ પહોંચ્યા દિલ્હી. શપથગ્રહણ સમારોહ બાદ ભારતની મુલાકાતે આવેલા વિદેશી મહેમાન સાથે અલગ અલગ બેઠક યોજી શકે છે પ્રધાનમંત્રી મોદી. મોલદીવ અને ભારત વચ્ચેનો તણાવ દૂર કરવા માટે મોહમ્મદ મુઇઝ્ઝુ સાથે કરી શકે છે વાતચીત. પ્રધાનમંત્રી મોદીના શપથગ્રહણ સમારોહના એક દિવસ અગાઉ રોશનીથી ઝળહળી ઉઠ્યું રાષ્ટ્રપતિ ભવન. પ્રધાનમંત્રી અને વિદેશના મહેમાનોના સ્વાગતના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા દિલ્હીમાં. શપથ ગ્રહણ સમારોહને લઈને દિલ્હીમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત, દરેક ખૂણા પર અર્ધલશ્કરી દળોની 5 કંપનીઓ તૈનાત. એનએસજી કમાન્ડો, ડ્રોન અને સ્નાઇપર્સ કરાયા તૈનાત. સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી નો ફ્લાઇંગ ઝોન જાહેર. નવી દિલ્હી વિસ્તારમાં ધારા 144 લાગુ. 500થી વધુ સીસીટીવી કેમેરાથી કાર્યક્રમ સ્થળ અને તેની આસપાસના વિસ્તારમાં રખાશે નજર. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ મળ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહનું આમંત્રણ. તો સમારોહમાં સામેલ નહીં થાય ટીએમસી. આમંત્રણ ન મળ્યું હોવાનો દાવો. કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે સોનિયા ગાંધીની પસંદગી. રાહુલ ગાંધીને લોકસભામાં નેતા વિપક્ષ બનાવવાનો પ્રસ્તાવ બેઠકમાં પાસ. રાહુલ ગાંધી ટૂંક સમયમાં લેશે નિર્ણય. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 2 અઠવાડિયા બાદ પોલીસે માહિતી કરી જાહેર. 5 સંચાલકો, 4 અધિકારીઓ સહિત અત્યાર સુધી 9 લોકોની ધરપકડ. ટીપી શાખાના અધિકારીઓએ નોટિસ આપ્યા બાદ 1 વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરીને દાખવી બેદરકારી. 3 કારણોથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું ખુલ્યું એસઆઈટી તપાસમાં. ગેમ ઝોનના પ્રથમ માળ પર એન્ટ્રી તથા એક્ઝિટનો ફક્ત એક જ રસ્તો હોવાનું આવ્યું સામે. તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા, એટીપીઓ ગૌતમ જોશી અને મુકેશ મકવાણાએ અરજી પછી પણ કોઈ ચકાસણી ન કરી હોવાનું ખુલ્યું. રાજકોટ અગ્નિકાંડ બાદ કચ્છ જિલ્લામાં પ્રશાસનની કાર્યવાહી. ગાંધીધામના ઓમ સિનેપ્લેક્સને કરાયું સીલ. એનઓસી નહીં હોવાથી ફાયર વિભાગની ટીમે કરી કાર્યવાહી. અન્ય એકમોની પણ તપાસ ચાલુ. લાખો રૂપિયા ફી ઉઘરાવતી અમદાવાદની ઉદ્ગમ સ્કૂલ ફાયર સેફટીના સાધનો અંગે બેદરકાર. શહેરની 3 સ્કૂલોમાં ડીઓની ઓચિંતી તપાસમાં અનેક ક્ષતિ આવી સામે. નવકાર અને સંત કબીર સ્કૂલમાં પણ નથી ફાયરના પૂરતા ઉપકરણો. રાજકોટ અગ્નિકાંડ બાદ એએમસી પ્રશાસનના એસ્ટેટ ટીડીઓના 58 કર્મચારીઓને શોકોઝ નોટિસ અને ચાર્જશીટ. એનઓસી બીયુ વિનાની મિલકતોની ચકાસણીમાં આંખ આડા કાન કરનાર અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ. અમદાવાદ સહિત રાજ્યમાં 27 સ્થળે 15 વોટર પાર્કમાં જીએસટી વિભાગના સાગમટે દરોડા. 64 કરોડની કરચોરી પકડાઈ. રેસ્ટોરન્ટનું પેમેન્ટ સગા સંબંધીઓના ખાતામાં કરાતું હતું જમા. નવસારી, મહેસાણા, ગાંધીનગર, હિંમતનગર, રાજકોટ, ખેડા અને બનાસકાંઠામાં જીએસટીની કાર્યવાહી. ગેસના લાઇટર બનાવતી કંપનીમાં આગ લાગી રાજકોટમાં. મેટોડા જીઆઈડીસીમાં આવેલી આશીર્વાદ ઇન્ડસ્ટ્રીઝમાં લાગી આગ. ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. વડોદરાના વાડી સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સામે યુવતી સાથે દુષ્કર્મ કર્યાનો આરોપ. ભોગ બનનારે 8 વર્ષ પછી દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા અનેક અટકળો. કોઠારી જગત પાવન સામે ફરિયાદ થતા મંદિરના ટ્રસ્ટીઓ અને સંતો ગાયબ. દુષ્કર્મની ફરિયાદ મુદ્દે પોલીસનું પણ મૌન. દાહોદની ખાન નદીમાંથી મળેલા મૃતદેહનો ઉકેલાયો ભેદ. આરોપીએ રોકડ રૂપિયા, મોબાઈલ, વીંટીની લૂંટ ચલાવ્યા બાદ પથ્થરના ઘા ઝીંકી યુવકને ઉતાર્યો હતો મોતને ઘાટ. કોઈને શંકા ન જાય એટલે મૃતદેહ ફેંકી દીધો નદીમાં. દાહોદ પોલીસે હત્યારાને ઝડપીને કર્યો જેલ હવાલે. ગૌમાંસ સાથે 5 શખ્સો ઝડપાયા ભરૂચના વાગરામાં. 25 કિલો માંસ કબજે કરાયું. ગૌવંશની કતલ કરનાર શખ્સોને પોલીસે દબોચી લીધા. એક વેપારી સાથે તેના ભાણિયાએ લાખો રૂપિયાની ઠગાઈ કરી મહેસાણાના ઊંઝામાં. વિઝા કંપની બનાવી મામાને ચોપડ્યો 96 લાખનો ચૂનો. ઊંઝા પોલીસે સુમિત પટેલ અને પ્રકાશ પટેલ સામે દાખલ કરી ફરિયાદ. આરોપી પ્રકાશ વિદેશ ફરાર થયો. 2 તસ્કરોની ધરપકડ કરવામાં આવી રાજકોટના ધોરાજીમાં. શાક માર્કેટમાંથી લોખંડની જાળીની કરી હતી ચોરી. 27,000ના મુદ્દામાલ સાથે પોલીસે આરોપીને દબોચી લીધા.
મોબાઈલની લૂંટના ઈરાદે એક શ્રમિક પર હુમલો કરવામાં આવ્યો સુરતમાં. પાંડેસરા વિસ્તારમાં 2 શખ્સોએ એક શ્રમિકને માર્યા ચપ્પુના ઘા. ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે ખસેડાયો. પોલીસે બંને આરોપીની કરી ધરપકડ. ગીર સોમનાથના કોડીનારમાં ટ્રકે બાઇકને લીધી અડફેટે. બાઇક પર સવાર બંને યુવક ટ્રક નીચે ફસાયા. 3 જેસીબીની મદદથી યુવકને નીકાળાયો બહાર. અકસ્માતને કારણે સર્જાયો ટ્રાફિક જામ. સમાજ સેવિકા અને ગુરુકુલ સાથે સંકળાયેલી મહિલા અને સત્સંગીઓના ફોટા મૂકી બદનામ કરતો પૂર્વ સત્સંગી પકડાયો વડોદરામાં. કારેલીબાગ વિસ્તારમાં રહેતી મહિલાએ આપેલી ફરિયાદના આધારે મનોજ નામના શખ્સની ધરપકડ. મોબાઈલ કરાયો જપ્ત. દાહોદમાં ખાતા ધારકોના પૈસાની ઉચાપતના કેસમાં મહિલાની ધરપકડ. સહયોગ કોઓપરેટિવ બેંકની મહિલા એજન્ટે દૈનિક બચતના 106 ખાતા ધારકોના 88 લાખથી વધુની ઉચાપત કરી હોવાનો આરોપ. 16 કરોડનું બિનવારસી ચરસ મળ્યું દ્વારકાના દરિયાકાંઠેથી. વરવાળા ગામે પ્લાસ્ટિકની 3 ગુણોમાં પેક હતો 32 કિલો ચરસનો જથ્થો. દ્વારકા પોલીસ અને એસઓજીના સંયુક્ત ઓપરેશનમાં મળી આવ્યો ઉચ્ચ ક્વોલિટીનો ચરસનો જથ્થો. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે બિનવારસી ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત. 2 માસ અગાઉ પણ દ્વારકા વિસ્તારમાંથી ઝડપાયું હતું મોટી માત્રામાં ડ્રગ્સ. એક નાઇજીરિયન સહિત અન્ય શખ્સો ઝડપાયા હતા ચરસ સાથે. નશીલા દ્રવ્યોની હેરાફેરી માટે સૌરાષ્ટ્ર કચ્છના સાગરકાંઠાનો કરાય છે દુરુપયોગ. 5 મહિનામાં 10 અધિકારીની 15 કરોડની બેનામી મિલકતો શોધી કાઢતી એસીબી. માહિતીના આધારે ચાલુ કચેરીએ 13 કેસમાં પડ્યા દરોડા. સરકારમાં લાંચ લેવાના 104 કેસ. દર મહિને નોંધાય છે 20 થી 25 કેસ. કન્વિક્શન 46% થયાનો દાવો. પોરબંદરમાં બંદર વિભાગે ગોડાઉન ખાલી કરવા નોટિસ આપતા માછીમાર સમાજમાં રોષ. બોટ એસોસિએશને મુખ્યમંત્રીને પત્ર લખીને કરી રજૂઆત. નિયમિત ભાડું આપતા હોવાનો માછીમારોનો દાવો. જડા ઉલટીના કારણે એક વૃદ્ધા અને કિશોરનું મૃત્યુ થયું આણંદના ધસડાપુર ગામમાં. 4 દિવસમાં જડા ઉલટીના નોંધાયા 50 કેસ. સુદેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ રોગચાળો ફાટી નીકળ્યો હોવાની આશંકા. કોલેરા વકર્યો બનાસકાંઠાના પાલનપુરમાં. 5 દિવસમાં કોલેરાના 219 કેસ. એકનું મોત. પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળી જતા કેસમાં ચિંતાજનક વધારો. કોલેરા વકરતા આરોગ્ય વિભાગ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના ધરણા 6 દિવસથી યથાવત અમરેલીમાં. શાંતાબા મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ વિદ્યાર્થીઓ સ્ટાઇપેન્ડ મુદ્દે કરી રહ્યા છે ધરણા. સ્ટાઇપેન્ડની રકમ વધારી 18,200 રૂપિયા કરવાની માંગ. નીટની પરીક્ષામાં ગેરરીતિને લઈ સુરતના વિદ્યાર્થીઓએ તપાસની કરી માંગણી. પરીક્ષા એજન્સી શંકાના દાયરામાં. સરકાર આ મામલે યોગ્ય તપાસ કરાવી કસૂરવારો સામે કડક કાર્યવાહી કરે તેવી વિદ્યાર્થીઓની લાગણી. નીટ 2024ના પરિણામમાં 1,500 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સની સમીક્ષા માટે 4 સભ્યોની સમિતિની રચના. સમિતિ ગેરરીતિ થઈ કે કેમ તેનો અહેવાલ 1 સપ્તાહમાં કરશે સુપરત. એનટીએનો પેપર લીકનો ઇનકાર. આગામી અઠવાડિયાથી નવા શૈક્ષણિક સત્રનો થઈ રહ્યો છે પ્રારંભ. અમદાવાદના બજારમાં પુસ્તકો, ચોપડાઓ અને અન્ય સ્ટેશનરીની ખરીદી માટે ભીડ. ભાવમાં 10 થી 15% ઘટાડાની શક્યતા. પ્રી મોન્સૂન કામગીરી, બીયુ અને ફાયર એનઓસી સહિતના મુદ્દે બેઠક યોજાઈ સુરતમાં. મહાનગરપાલિકાના મેયરના અધ્યક્ષ સ્થાને મળી બેઠક. ડ્રેનેજના કામો ગુરુવાર સુધીમાં પૂર્ણ કરવા અપાયો આદેશ. ડીટીની અસમંજસતાના કારણે 1,500 અધ્યાપકો ટ્રેનિંગ વિહોણા. 7મા પગાર પંચ માટે 13 વર્ષે ટ્રેનિંગ આવતા મુશ્કેલી. ઉનાળુ વેકેશન પૂરું થવા આવ્યું છતાં વારંવાર બદલાતા નિયમોના કારણે નથી થતા ટ્રેનિંગનો ઓર્ડર. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ અમદાવાદમાં પ્રશાસન થયું દોડતું. ગુરુવારે દર્શાવેલ અહેવાલ બાદ અમદાવાદ શહેરમાં વૃક્ષોના ટ્રીમિંગની કામગીરી કરવામાં આવી શરૂ. ગાર્ડન વિભાગે કરેલા સર્વેમાં 286 વૃક્ષો ભયજનક હોવાનું આવ્યું સામે. રાજ્યની જેલમાંથી કેદી ફરાર થાય તો તેને કેટલી સજા કરવી તેની નથી કોઈ નીતિ. ફરાર રહેલા એક કેદીના કેસમાં હાઈકોર્ટનું અવલોકન. કેદી ફરાર રહે તો તે સજાને પાત્ર બને તે અંગે નીતિ ઘડવા હાઈકોર્ટનો રાજ્ય સરકારને આદેશ. રાજ્યમાં 15 લાખથી વધુ લોકોને ગંભીર સ્થિતિમાં 108 અપાવ્યું નવજીવન. 17 વર્ષમાં 108ને 1,62,83,000થી વધુ કોલ મળ્યા. ડિલિવરીના સૌથી વધુ મળ્યા 54,38,000 કોલ્સ.
એમ્બ્યુલન્સમાં જ થઈ 88,364 ડિલિવરી. રોડ અકસ્માતના 19,94,000 કોલ. અમદાવાદને સાંકળતી 2 ટ્રેન રદ તો 11 ટ્રેન આંશિક રીતે રદ. રાજકોટ ખાંડેરી પડધરી સેક્શનમાં ડબલ ટ્રેકના કાર્યના પગલે 9 થી 29 જૂન સુધી રેલવેનો બ્લોક. ગાંધીનગર કેપિટલ વેરાવળ ઇન્ટરસિટી અપ અને ડાઉન 25 થી 29 જૂન સુધી રહેશે બંધ. તો 9 થી 27 જૂન સુધી વડોદરા જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વડોદરા સુરેન્દ્રનગર સુધી દોડશે. ગ્લોબલ માર્કેટમાં કડાકાને પગલે સ્થાનિક બજારમાં સોનામાં 2,000 અને ચાંદીમાં 1,500 રૂપિયાનો ઘટાડો. ભાવ ઘટી જવાથી લગ્નસરા માટેની ખરીદીને ટેકો મળી રહેવાની જ્વેલર્સને આશા. સોનાનો સૌથી વધુ ભંડાર ધરાવતા ટોપ 10 દેશોમાં અમેરિકા ટોચે, જ્યારે ભારત 9મા ક્રમે. ભારત સ્થાનિક સ્તરે 400 ટન અને વિદેશમાં 400 ટન ગોલ્ડનું માલિક. સ્થાનિક સ્તરે જ સોનાનો ભંડાર એકત્ર કરવાના વધેલા ચલણની ચિંતા વચ્ચે રસપ્રદ આંકડા સામે આવ્યા. એક સપ્તાહમાં 20% વધુ ભાવ વધારો થયો ડુંગળીમાં. બજારમાં ઓછી આવકના અને જથ્થાબંધ ભાવના વધારાના કારણે ડુંગળી મોંઘી થયાનું પ્રાથમિક તારણ. ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સર્જાયેલું સકારાત્મક વાતાવરણ બન્યું ડુંગળીના ભાવમાં વધારાનું કારણ. ટેક અબજોપતિ ઇલોન મસ્કે ભારતીય પ્રધાનમંત્રી મોદીને ચૂંટણી જીતવા બદલ આપ્યા અભિનંદન. કહ્યું, મારી કંપનીઓ ભારતમાં કામ કરવા ઉત્સાહી. સ્ટારલિંક કંપનીને ભારતમાં સેટેલાઇટ મારફતે ઇન્ટરનેટ બિઝનેસ કરવાનો છે રસ. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટીમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વિશ્વકપનો મહામુકાબલો. ભારત પાકિસ્તાન વચ્ચે રમાશે હાઈ વોલ્ટેજ મેચ. ભારતીય સમય અનુસાર આજે રાત્રે 8 વાગે શરૂ થશે મેચ. બેટિંગ ઓર્ડરને લઈ ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ કર્યું ઓપનરોનું સ્થાન નક્કી, પરંતુ બાકી બેટિંગ ઓર્ડર જરૂર મુજબ બદલવામાં આવશે. પાકિસ્તાન સામે રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડી કરશે ઓપનિંગ. ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઈ વોલ્ટેજ મુકાબલા માટે ન્યૂયોર્ક પહોંચ્યા ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર. ટીમ ઇન્ડિયા માટે ચીયર કરીને વધારશે જુસ્સો.